morning, dear students. How are you all? I hope you all are fine and fit too. કેમ છો વિદ્યાર્થી મિત્રો? આશા રાખું છું કે તમે બધા જ ખૂબ જ ખુશ હશો અને સાથે સાથે તંદુરસ્ત પણ હશો. Talking about our previous lecture, મિત્રો આપણે છેલ્લા લેક્ચરની વાત કરીએ. We learned a poem in it. એની અંદર આપણે પોએમ વિશે વાત કરી હતી. Unit number 5, read number 2. No man are foreign. કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ માણસ વિદેશી નથી. ખૂબ સરસ મજાની એવી પોએમ, એના વિશે વાત કરી. ઝડપથી એના વિશે 2 મિનિટમાં માહિતી આપી દઉં. આ પોએમની અંદર મિત્રો આપણે જોયું, આપણી અંદર જે ભાતૃભાવ છે, મેં આના ઇન્ટ્રોડક્શન પાર્ટની અંદર જ તમને સમજાવ્યું હતું કે ઇન્ડિયાની અંદર જે ભાતૃભાવ છે, એટલી બધી ભાષાઓ, એટલી બધી સંસ્કૃતિ, એટલા બધા રહેઠાણ, એટલા બધા જુદા જુદા પોશાક, છતાં છેલ્લે તો એક ઇન્ડિયા બને છે ને. એવી જ રીતે આ આખું જે વર્લ્ડ છે, આખું જે વિશ્વ છે, હા, દરેકની ભાષા અલગ છે, દરેકનો પહેરવેશ અલગ છે, દરેકની સંસ્કૃતિ અલગ છે, દરેકની બોલી અલગ છે, છતાં તો છેલ્લે એક વિશ્વ જ છે ને. અહીંયા આપણા જે પોએટ છે એમણે ખૂબ સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો કે આખા વિશ્વમાં જેટલા બી લોકો રહે છે એ આપણા ભાઈઓ છે, આપણા મિત્રો છે. આપણે એમના જોડે બહુ સારી રીતે ભેદભાવ કર્યા વગર રહેવું જોઈએ. આ પોએમની અંદર એમણે જુદા જુદા આપણને આપણી જેવા છે એવા ઉદાહરણો પણ આપ્યા. જેમ કે એમણે શરૂઆતમાં એવું કીધું કે આ જે વર્દી છે, આપણે જે કપડાં પહેરીએ છીએ એના જેવા એ લોકો પણ કપડાં પહેરે છે અને એની અંદર શ્વાસ લે, તો આપણે જેમ શરીર છે જેમ એમનું પણ એક શરીર જે ત્યાં શ્વાસ લઈ રહ્યું છે. વોટ એવર ઇટ ઇઝ, ન્યુયોર્ક હોય, વોશિંગ્ટન હોય, સાઉથ આફ્રિકા હોય, યુગાન્ડા હોય, ઓસ્ટ્રેલિયા હોય, શ્રીલંકા હોય, નેપાળ હોય કે ઇન્ડિયા હોય, છેલ્લે તો દરેક વ્યક્તિ માણસ જ છે. ત્યારબાદ એમણે વાત કરી કે દરેક વ્યક્તિ કે જે અહીંયા જીવી રહ્યો છે, જે અહીંયા ચાલી રહ્યો છે, જે આ પૃથ્વી ઉપર આપણા ભાઈઓ જે ચાલે છે, અંતે છેલ્લે પૃથ્વી ઉપર તો સુવાના છે. એનો મતલબ મૃત્યુ તો આપણું જ્યારે થશે ત્યારે આપણે પૃથ્વીમાં જ મળવાના છે. સાથે સાથે એમણે એ પણ કહ્યું કે ક્યારેક આપણા જો કોઈ કાન ભંભેણી કરવા આવે, આપણા ભાઈ જોડે આપણી કાન ભંભેણી કરે, કોઈ આપણને ઉચકાવે, તો આપણે કાન ભંભેણી થવા દેવાની નથી. આપણે એનો દૂર કરવાની છે. જે તે વ્યક્તિ જે આપણા કાન ભંભેણી કરવા આવ્યો હોય એ વ્યક્તિને આપણી જિંદગીમાંથી આપણે એને દૂર કરી દેવાનું છે. આપણે કોઈની કાન ભંભેણી કરીને ઝઘડો કરવાનો નથી. અને છેલ્લે અગેન રિપીટેશનનો ઉપયોગ કરી અને આપણા લેખક કહે છે કે નો મેન્સ આર ફોરેન. કોઈ પણ વ્યક્તિ વિદેશી નથી. હવે સરસ મજાની ભાતૃભાવવાળી આપણે પોએમ આપણા લાસ્ટ યુનિટની અંદર, લાસ્ટ લેક્ચરની અંદર જોઈ. ટુડે વી આર મૂવિંગ ફોરવર્ડ. આજે આપણે આગળ વધીએ મિત્રો. Today we are going to learn our unit number 6. આજે આપણે આપણો યુનિટ નંબર 6 વિશે વાત કરશું, જેનું નામ છે સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર. સ્ટ્રાઇક એટલે કે હડતાલ, અગેન્સ્ટ એટલે કે વિરોધમાં, અને વોર અથવા તો વાર એટલે કે યુદ્ધ. યુદ્ધ સામે હડતાલ. વિચિત્ર, થોડું અટપટું એવું તમને ટાઇટલ લાગે મિત્રો? હું તમને સામાન્ય ભાષામાં તમને આની પેલા ઇન્ટ્રોડક્શનમાં થોડી વાત કરું મિત્રો, આની થોડી પ્રસ્તાવના બાંધું તો એટલું ચોક્કસ કહી શકાય. તમે હેલન કેલરનું નામ સાંભળ્યું છે મિત્રો? હા, બ્રેઇન લિપિમાં જેનું મહત્વનો એવો ફાળો કહી શકાય એવી વ્યક્તિ એટલે કે હેલન કેલર. એટલા બધા પોતાની આખી લાઈફ એટલી સ્ટ્રગલ ભરી રહેલી હેલન કેલરની, એમના માટે આખું જીવન જ એક યુદ્ધ બની ગયું. જર્મની અંદર રહેનાર વ્યક્તિ, પણ જે અત્યારે આપણે આ પાઠ ભણવા જઈ રહ્યા છીએ એક સ્પીચ છે જે હેલન કેલરે આપેલી ન્યૂ કાર્નિવલ હોલ ન્યુયોર્ક ખાતે જાન્યુઆરી 5, 1916. ખૂબ સરસ મજાની સ્પીચ મિત્રો. આ સ્પીચની અંદર એમણે ખૂબ સારા એવા અંશો લીધા. શરૂઆતમાં જ આપણે જ્યારે કોઈ પણ સ્પીચ આપતા હોય ત્યારે શું બોલે? મારા મિત્રો, અહીંયા ડાયસ ઉપર ઉપલબ્ધ લોકો, એવું નથી બોલતા. એ પોતાની સ્પીચની શરૂઆત કરીને એવું કહે છે કે તમે એવું ન માનતા કે હું પત્રકારો અથવા તો જેમની પાસે ખોટી સત્તા છે એમના હાથમાં રમવા વાળી વ્યક્તિ છું. ના, હું એવી વ્યક્તિ નથી. હું દરરોજ સામાયિકો વાંચું છું જે ન્યુયોર્ક, ઓસ્ટ્રેલિયાથી આવે છે અને એના વિશે પણ મને માહિતી છે. સાથે સાથે અહીંયા આ ચેપ્ટરની અંદર જે સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, જે યુદ્ધ તૈયાર થઈ રહ્યું છે એની સામે તમને હડતાલ કરવાનું કહે છે. આની અંદર એ સરસ મજાની પ્રતિકૃતિ પણ રજૂ કરે છે કે આ જે ગરીબ લોકો છે, જે કામદાર લોકો છે, એમનો કેટલો બધો દુરુપયોગ કરવામાં આવે છે.
લોકોને એ ગરીબ લોકોને, જે મજૂરી કરતા લોકો છે, એમને શું કહેવામાં આવે છે કે આપણા યુદ્ધ જેવી માહોલ છે, આપણા દેશ ઉપર હુમલો થવાનો છે, તમે લોકો એના માટે લડો. અને એના કારણે શું થાય છે તમે જાણો છો. અને એ દરમિયાન આ પાવરફુલ લોકો શું કે ભાઈ તમે લોકો મહેનતાણું વધારવાનું ન માંગો, એના માટે કોઈ સારી વસ્તુ નથી કરતા. જે મજૂરો આપણા માટે કામ કરે છે એના માટે રાજકારણીઓ અથવા તો સત્તાધારી પક્ષ કોઈ પણ કાર્ય નથી કરતું. ઇન શોર્ટ એવું કહી શકાય કે એ લોકોને અંધારામાં રાખે. આવી ખૂબ સરસ મજાની વાતો સાથે સાથે એમણે આ ચેપ્ટરની અંદર પણ એવું કીધું છે કે નિસર્જન અથવા તો વિસર્જન સાથે લડવાને બદલે કોઈક સર્જન સાથે લડો. ખૂબ સરસ મજાનું એવું સેન્ટેન્સ અને ખૂબ સરસ મજાની એમની સ્પીચ. તો ચાલો મિત્રો શરૂ કરીએ આપણો યુનિટ નંબર 6, સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર. તો ચાલો મિત્રો શરૂ કરીએ આપણો યુનિટ નંબર 6, રીડ નંબર 1, સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર. સ્ટ્રાઇક એટલે કે હડતાલ, અગેન્સ્ટ એટલે કે વિરોધમાં, અને વોર એટલે કે યુદ્ધ. યુદ્ધની સામે હડતાલ. આજે મેં કોટેશન અહીંયા મૂકેલું છે, સ્ટ્રાઇક અગેન્સ્ટ ધ વોર, ફોર વિધાઉટ યુ નો બેટર્સ કેન બી ફોટ. હેલન કેલરનું આ થોટ છે અને એ વિશે આપણે આગળ પહોંચશું. આ છે શું એના વિશે પહેલા વાત કરીએ. સ્પીચ બાય હેલન કેલર એટ કાર્નેગી હોલ, ન્યુયોર્ક સિટી. આ એક સ્પીચ છે, એક ભાષણ છે જે હેલન કેલર દ્વારા આપવામાં આવ્યું હતું કાર્નેગી હોલની અંદર. અને આ કાર્નેગી હોલ ક્યાં આવેલો છે? ન્યુયોર્ક સિટીની અંદર, અમેરિકા, ન્યુયોર્ક સિટીની અંદર, જાન્યુઆરી 5 અથવા તો 5, 1960. અને આની તારીખ કઈ હતી? 5 જાન્યુઆરી 1916. શરૂ કરીએ મિત્રો આપણો યુનિટ. To begin with, I have a word to say to my good friends, the editors, and others who are moved to pity me. શરૂ કરતાની સાથે જ આની સાથે હું શરૂ કરું. I have a word to say. મારી પાસે એવા થોડાક શબ્દો છે. કોના માટે? To my friends, the editors એટલે કે સંપાદકો, and others who are moved to pity me. જે પીટી એટલે કે દયા, એડિટર્સ એટલે કે સંપાદકો. તમે જાણતા હશો મિત્રો કે દરેક છાપા કે દરેક મેગેઝિનનો એક એડિટર હોય. તમે ઉપર નામ વાંચતા હશો, એડિટર. એડિટર એટલે કે સંપાદક, જે દરેક કોલમ ને દરેક ન્યૂઝ ને સારી રીતે સંપાદન કરે, એકઠા કરે, એને કહેવાય એડિટર, હેડ કહી શકાય. હવે અહીંયા એ પોતાની સ્પીચ શરૂ કરતા શું કહે છે? મારે થોડાક શબ્દો કહેવા છે મારા સારા એવા મિત્રો અને અહીંયા આવેલા સંપાદકોને, who are moved to pity me. પીટી, અને અહીંયા પીટી મીન્સ દયા, કે જે મારી ઉપર દયા દાખવવા માટે અહીંયા આવ્યા છે, એના માટે હું થોડા શબ્દો કહેવા માંગુ છું. Some people are grieved because they imagine I am in the hands of unprincipled person who pursued me to adopt unpopular causes and make me the mouthpiece of their propaganda. પેલા નવા શબ્દો જોઈ લે મિત્રો. Some people are grieved એટલે કે દુખી થવું, દુખી થાય. Because they imagine એટલે કે વિચારવું. I am in the hand of, ના હાથમાં હોવું. Unprincipled એટલે કે સિદ્ધાંતવાદી, જ્યારે unprincipled એટલે કે બિન સિદ્ધાંતવાદી person વ્યક્તિ. Who pursued એટલે કે સમજાવવું. Me to adopt એટલે કે લઈ લેવું, સંગ્રહવું. Unpopular એટલે કે લોકોને ન ગમતું એવું. Causes and make me the mouthpiece એટલે કે મુખપત્ર. માઉથપીસ કોને કહેવાય? કોઈના બદલે બોલતું હોય એને માઉથપીસ કહી શકાય. Of their propaganda એટલે કે પ્રચાર. આ શબ્દ પ્રોપેગેન્ડા તમે આજકાલ ન્યૂઝપેપર અને ઇન્ટરનેટમાં બહુ સારી રીતે સાંભળતા હશો. જોયા એનું સંપૂર્ણ ભાષણ. Some people are grieved because, થોડાક લોકો અહીંયા દુખી છે કારણ કે they imagine I am in the hand of, તે લોકો એવું વિચારે છે, એવી ધારણા કરે છે કે હું એવા વ્યક્તિઓના હાથમાં છું, એવા વ્યક્તિઓના હાથમાં રમું છું, અથવા તો એવા વ્યક્તિઓના સાથે છું. Of a unprincipled person, જે બિન સિદ્ધાંતવાદી છે. Of a person who pursued me to adopt, જેને મને સમજાવ્યું છે કે એવી વસ્તુઓ લેવી. Unpopular causes and make me mouthpiece of their propaganda,
અને એવી વસ્તુઓ લઈ અને શું કરવાનું છે, એમનું માઉથ પીસ એટલે કે એમનું મુખપત્રક બનવું જે એમનો પ્રચાર કરતું હોય. મતલબ એવા લોકોના હાથમાં હું વ્યક્તિ નથી જે ખોટા લોકોનો પ્રચાર કરતું હોય. Now let it be understood once and for all that I do not want their pity. Now let it be understood. ચાલો મિત્રો હવે આ વસ્તુ સમજી લઈએ. Once and for all, એકવાર અને હંમેશ માટે. That એ કે I do not want their pity. મારે એમની દયાની જરૂર નથી. I would not change place with of them. હું એમની સાથે જગ્યા બદલવા વાળી વ્યક્તિ નથી. I know what I am talking about. મને જાણ છે, મને ખબર છે કે હું કઈ બાબત વિશે વાત કરું છું, હું શું બોલું છું. My source of information are as good and as reliable as anybody's else. અને source of information એટલે કે જ્યાંથી મને માહિતી મળે છે, એ ઇન્ફોર્મેશન ના સ્ત્રોત આપણે જેને કહીએ ને ગુજરાતીમાં સ્ત્રોત નામનો એક શબ્દ છે ને, એટલે કે સોર્સ આર એઝ ગુડ એન્ડ રિલાયેબલ. ગુડ એટલે કે સારા અને રિલાયેબલ એટલે કે ખાતરી મુજબના અથવા તો વિશ્વાસપાત્ર. એઝ એનીબડીઝ એલ્સ, મારા જે સ્ત્રોત છે માહિતીના એ સારા અને ખાતરીપૂર્વકના છે જે બીજાના હોય. I have a papers and magazine from England, France, Germany and Australia that I can read myself. મારી પાસે પેપર એટલે કે છાપાઓ અને મેગેઝિન એટલે કે મેગેઝિન, તમે જાણો છો મેગેઝિન એટલે ફ્રોમ ઇંગ્લેન્ડ, મારી પાસે એવા છાપા અને મેગેઝિન પણ આવે છે જે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની કે ઓસ્ટ્રેલિયાથી આવે છે. આઈ કેન રીડ માયસેલ્ફ, અને હું એને મારી જાતે વાંચી શકું છું. નોટ ઓલ ધ એડિટર્સ આઈ હેવ મેટ કેન ડુ ધેટ. હું જેટલા એડિટર્સ, જેટલા સંપાદકોને મળી એ બધા જ વ્યક્તિઓ આ નથી કરતા. Quite a number of them have to take their French and German second hand. અને ઘણા એમાંના એવા છે કે જે જર્મન અને આ જે ફ્રેન્ચ ભાષા છે એને સેકન્ડ હેન્ડ એટલે કે બીજી ભાષા તરીકે સ્વીકારે છે, બીજા હાથ તરીકે સ્વીકારે છે. No, I will not depressed the editor. Depressed મતલબ અવમૂલ્યન. ના, હું આવા એડિટર એટલે કે આવા સંપાદકોનું અવમૂલ્યન નહીં કરું, મતલબ કે એમને દૂર નહીં ખસેડું. They are an overworked, misunderstood class. હવે એમના મતે આ સંપાદકો અથવા તો છાપા લખનાર, સંપાદન કરનાર લોકો કેવા છે એમના વિશે વાત કરે છે. હેલન કેલર કહે છે they are overworked. overworked એટલે કે ખૂબ સખત મહેનત કરતો, વધારે પડતી મહેનત કરતો. મિસઅન્ડરસ્ટુડ એટલે કે ગેરસમજ પામેલો. ક્લાસ એટલે કે એક પ્રકારનો ક્લાસ છે. Let them remember thought that if I cannot see the fire at the end of their cigars. Let them remember, ચાલો એમને યાદ રાખવા દો. Thought વિચાર્યું that if I cannot see the fire at the end of their cigar, અને મને દૂર દૂર સુધી એમની end of the cigar જે સિગારની છેલ્લે બાજુ જે ફાયર મતલબ કે આગ હોય એ મને નથી દેખાતી. Neither can they thread a needle in the dark. or એ લોકો આ અંધારામાં પડેલી thread એટલે કે દોરો, in the needle, needle એટલે કે સોય, in the dark એ લોકો અંધારામાં પડેલી એક સોય મુજબ છે. મતલબ આવા એડિટર્સ એમની સામે આવીને વાત નથી કરતા, આવા એડિટર્સ એમને નથી મળતા કે જે ગેરસમજ ફેલાવતા હોય, જે ખોટી માહિતીઓ ફેલાવતા હોય, એના વિશે વાત કરે છે. All I ask, gentlemen, is a fair field and no favor. fair field એટલે કે નિષ્પક્ષ, કોઈના પક્ષમાં ન હોય એને કહેવાય નિષ્પક્ષ. and favor, favor એટલે કે તરફેણ. આ શબ્દ આપણે વાપરીએ છીએ મિત્રો રોજબરોજની ભાષા. Will you do a favor for me? શું તું મારા માટે એક ફેવર કરીશ? એનો અર્થ એવો થાય કે શું તું મારી એક તરફેણ કરીશ, મારા માટે કામ કરીશ. આપણે જે હાવ કાઠિયાવાડીમાં કહું તમને તો તું મારું એક કામ કરી દઈશ, એનો મતલબ will you do a favor for me. અહીંયા પણ એ એવું જ કહે છે all I ask, gentlemen, જેટલા સારા વ્યક્તિઓ છે એમના માટે હું એટલું જ માંગુ છું મિત્રો. is a fair field, હું નિષ્પક્ષતા માંગુ છું. and no favor, કોઈ પણ જાતની તરફેણ નથી માંગતી. નિષ્પક્ષતા એટલે કે શું? કોઈ વ્યક્તિની પક્ષપાત ન કરતા હોય અને કોઈ પણ વ્યક્તિની તરફેણ ન કરતા હોય એવા વ્યક્તિઓ હું માંગુ છું, એવા વ્યક્તિઓ મને જરૂર છે.
I have entered the fight against the preparedness and against the economic system under which we live. I have entered, હું એમાં પ્રવેશી ચૂકી છું, enter પ્રવેશવું. The fight against, fight એટલે કે યુદ્ધ, against preparedness, preparedness એટલે કે સુસજ્જતા, તૈયારી, and against the economic, economic એટલે કે અર્થવ્યવસ્થા, economy એટલે અર્થવ્યવસ્થા, economic એટલે અર્થવ્યવસ્થિક સિસ્ટમ એટલે કે જે સિસ્ટમ ચાલે છે under which we live, કે જેની અંદર આપણે રહીએ છીએ. હું એવી વસ્તુની અંદર પ્રવેશી રહી છું કે જેની સામે હું સજ્જ છું. It is to be fight to the finish and I ask no quarter. અને આ એક એવી યુદ્ધ છે, આ એક એવી ફાઇટ છે to the finish, જે અંત સુધી લડવાનું છે. and I ask no quarter. no quarter એટલે કે કોઈ પણ બાંધછોડ. હું આની અંદર કોઈ પણ બાંધછોડ કરવાની નથી આજે બાંધછોડ કરવાની કે નથી આવતીકાલે બાંધછોડ કરવાની. હું આ યુદ્ધની અંદર આ જે ફાઇટ, આ જે લોકો સામે હું લડું છું એની સાથે હું કોઈ બાંધછોડ નહીં કરું. હું મારું યુદ્ધ છેલ્લે સુધી લડીશ. All the machinery of the system has been set in motion. અહીંયા પણ આ સિસ્ટમની અંદર જેટલી મશીનરીઝ, અહીંયા એ લોકોની વાત કરે છે કે અહીંયા આ સિસ્ટમની અંદર જેટલા પણ લોકો છે એ બધા has been set in a motion. motion એટલે કે ચાલતું રહેવું. અહીંયા જે સિસ્ટમની અંદર જેટલા લોકો લાગેલા છે એ બધા સારી રીતે ચાલી રહ્યા છે, મતલબ ભ્રષ્ટાચાર ખૂબ સારી રીતે ચાલે છે. Above the complaint and din of the protest from the worker is heard the voice of authority. અને above the complaint and din એટલે કે ઘોંઘાટ, complaint એટલે કે ફરિયાદ, of the protest from the workers is heard the voice of authority. authority એટલે કે અધિકારીઓ. અને આ બધી ફરિયાદો, આ બધા ઘોંઘાટમાં જે પ્રોટેસ્ટ કરી રહ્યા હોય, જે વિરોધ કરી રહ્યા હોય એવા વર્કર્સ ઉપર એક અવાજ સંભળાય છે, એક અધિકારીનો અવાજ સંભળાય છે. અને એ શું કહે છે? ફ્રેન્ડ્સ, મિત્રો, it says, એ કહે છે, fellow workmen, patriots, your country is in danger. fellow workmen એટલે કે સાથી કર્મચારીઓ, patriots મતલબ દેશભક્તો, patriots, your country is in danger. મિત્રો, આપણું કન્ટ્રી, આપણો દેશ એક ડેન્જર ની અંદર છે. there are foes on all side of us. foes મતલબ દુશ્મનો. આપણી દરેક બાજુમાં કોઈક ને કોઈક દુશ્મન ઉભો જ છે. આપણી હરેક દિશામાં કોઈ ને કોઈ એક દુશ્મન છે જ. there is nothing between us and our enemies except the Pacific Ocean and Atlantic Ocean. અને પેસિફિક ઓશન અને એટલાન્ટિક ઓશન, ઓશન એટલે કે સમુદ્ર, વિશાળ સમુદ્ર, પેસિફિક ને એટલાન્ટિક બે મોટા સમુદ્રો છે, તમે જાણતા છો મિત્રો. આ બે સિવાય, એક્સપેક્ટ એટલે કે ના સિવાય, આપણા અને આપણા એનિમીઝ, એનિમીઝ એટલે કે દુશ્મનો. આ શબ્દ પબજી વાળાને બહુ સારી રીતે આવડતો હશે, એનિમીઝ અહેડ. એનિમી એટલે કે દુશ્મન. આપણા ને આપણા દુશ્મન વચ્ચે પેસિફિક ઓશન ને એટલાન્ટિક ઓશન, આ સમુદ્રો જ રહેલા છે. Look at what has happened to the Belgium. જુઓ તો ખરા શું થયું છે આ બેલ્જિયમની અંદર. Consider the fate of Serbia. અને ફેટ એટલે કે પ્રારબ્ધ. અને એવું માનવામાં આવે છે કે એ સેર્બિયાનું પ્રારબ્ધ હતું. Will you murmur about the low wages when your country, your liabilities are in danger? નવા શબ્દો જોઈએ પહેલા. મરમર એટલે કે ગણગણાટ કરવો, મરમરીન કરવું જે શબ્દ છે ને એને કહેવાય મરમર. વર્બ છે મરમર. મરમર એટલે ગણગણાટ કરવો. અબાઉટ લો વેજીસ, વેજીસ એટલે કે વેતન, લો એટલે ઓછું, લો વેજીસ એટલે કે ઓછું વેતન. વેન યોર કન્ટ્રી, કન્ટ્રી એટલે કે દેશ, યોર લાયબિલિટીઝ, લાયબિલિટીઝ એટલે કે સ્વતંત્રતા, આર ઇન ડેન્જર, ડેન્જરમાં છે. અર્થ જોઈએ. વિલ યુ મર્મર, શું તમે એવા સમયે પણ ગણગણાટ કરશો? શેના વિશેનો? અબાઉટ લો વેજીસ, ઓછું વેતન વિશેનો તમે ગણગણાટ કરશો. મતલબ ટૂંકમાં એ આ વસ્તુ મજૂરોને કહે છે. શું કહે છે કે શું તમને ઓછું વેતન મળતું હોય એવો તમે ગણગણાટ કરશો? ક્યારે? when your country, your liabilities are in danger. કે જ્યારે તમારો દેશ, તમારી સ્વતંત્રતા એ ડેન્જર ની અંદર હોય, જ્યારે કોઈ યુદ્ધ કરવા જઈ રહ્યું હોય. આવું કોણ કહે છે? જે પાવરફુલ ઇન્સાન છે, જે રાજકારણીઓ છે,
એ લોકો આ જે મજૂર લોકોનો સંઘ છે એમને આવું કઈ કઈ ડરાવે, આવું કઈ કઈને એમને નીચે રાખે, એના માટે આ કહી છે. What are the miseries you ensure compared to the humiliation of having a victorious German army sail up the East River? What are the miseries? Ensure એટલે સહન કરવું. Compared to the humiliation એટલે કે માનહાનિ of having a victorious એટલે વિજેતા German army sail up the East River. અને તમે એવી સહન શક્તિ કરશો, તમે એવું સહન કરશો compared to the humiliation, અને આ કમ્પેરિઝન કોની સાથે છે? માનહાનિ સાથે. of having victorious, અને માનહાનિ કોણ કરનારું છે? જર્મન આર્મી sail up the East River, કે જે જર્મન આર્મી છે જે sail up, જે તરીને આવી છે, જે તરી રહી છે ઈસ્ટ રિવર એટલે કે ઈસ્ટ સાઈડની નદીને. Quiet your grumbling, get busy and prepare to defend your fireside and your flag. જો મિત્રો કેવું એ ભાષણ આપતા હોય, રાજકારણીઓ કેવું બોલતા હોય એના વિશેની વાત કરે છે. Quiet your grumbling એટલે કે બબડવું, મર્મરનો સિમિલર વર્ડ છે. grumbling બબડવું. Get busy and prepare to defend એટલે કે બચાવવું. અહીંયા પ્રતિકાર કરવો એ શબ્દ છે. defend એટલે પ્રતિકાર કરો, પણ અહીંયા એનો અર્થ એવો થાય છે બચાવવું. your firesides મતલબ તમારું ઘર, and your flag એટલે કે ધ્વજ. હવે અહીંયા ધ્વજની વાત શા માટે કરે છે સમજાવો મિત્રો. તમે જાણતા હશો જ્યારે બે કન્ટ્રી વચ્ચે યુદ્ધ થાય, માનો કે X અને Y વચ્ચે યુદ્ધ થયું છે, એમાં Y હારે છે તો Y નો પોતાનો એક ઇલાકો, પોતાનો એક એરિયો હોય, એમાં પોતાનો ફ્લેગ લાગેલો. હવે X આ Y સામે જીતી ગયો છે તો આ બધો એરિયો X નો થઈ ગયો, તો એ Y નો ઝંડો, એ ફ્લેગ નીચે ઉતારી લેશે અને X નો ફ્લેગ એ જમીન ઉપર લાગશે. એટલા માટે અહીંયા ફ્લેગ ને બચાવવાની વાત કરે છે, અહીંયા પોતાના દેશને બચાવવાની વાત કરે છે. ફરીવાર સમજાવું આ વસ્તુ. Quiet your grumbling, તમારું બબડવાનું છોડી દો. Get busy and prepare to defend, બિઝી થઈ જાઓ તમે લોકો, and prepare to defend, અને આ વસ્તુને બચાવવા માટે તૈયાર થઈ જાઓ. કઈ વસ્તુઓ? your firesides તમારું ઘર, and your flag તમારો ઝંડો. Get an army, get a navy, be ready to meet the invaders like the loyal firemen you are. Get an army લઈ આવો. Get a navy ને લઈ આવો. Be ready to meet the invaders એટલે કે આક્રમણ કરનાર. like the loyal hatred એટલે કે વફાદાર. freeman એટલે કે સ્વતંત્ર you are. આર્મી લઈ આવો, નેવી લઈ આવો, અને તમે એવું આક્રમણ કરો, વફાદારી બતાવીને તમે આક્રમણ કરો. તમે આ બધું જ કરવા માટે સ્વતંત્ર છો. will the workers walk into the trap? હવે આ હેલન કેલર પોતાની રીતે આ શબ્દો બોલે છે, પોતાની રીતે સ્પીચ, હવેની જે વાત છે એ સ્પીચ ડિલિવર કરે છે. અહીંયા સુધી જે આપણે ભણ્યા એ વસ્તુ શું હતી કે હેલન કેલર ખાલી રજૂઆત કરતા હતા કે આવા શબ્દો બોલીને પાવરફુલ લોકો, રાજકારણીઓ, સત્તાધારી પક્ષના લોકો આવું બોલીને લોકોને કેચઅપ કરે છે અથવા તો લોકોને દબાવી રાખવાનો પ્રયત્ન કરે છે. હવે શું બોલે છે હેલન કેલર? હવે રજૂ કરે છે. will the workers walk into this trap? શું આ વર્કર્સ, આ મજૂરો આ ટ્રેપ એટલે કે જાળમાં ફસાઈ જશે? will they be fooled again? શું એ ફરીવાર મૂર્ખ બનાવવામાં આવશે? I'm afraid so. મને એ વાતનો ડર છે. The people have always been amenable to the artillery of this sort. નવા શબ્દ જોઈએ મિત્રો પહેલામાં. The people have always been amenable એટલે કે માની લેવું, આ વાતો માની લેવું. to artillery મતલબ ભાષણબાજી, આ પ્રકારના ભાષણો. of this sort એટલે કે પ્રકાર. અર્થ જોઈએ. The people have always been amenable to the artillery of this sort. લોકો આ પ્રકારની ભાષણબાજીને હંમેશા માની લેતા હોય છે. અથવા તો આવું કોઈ પાવરફુલ વ્યક્તિ આવું કોઈ ભાષણ આપે કે તમારો દેશ, તમારો ફ્લેગ આ બધું ડેન્જરની અંદર છે, એની ઉપર યુદ્ધ થવા જઈ રહ્યું છે, એટલા માટે તમે મહેનત કરવા માંડો. આવું બધું કોઈ પાવરફુલ વ્યક્તિ, સત્તાધારી પક્ષ, સત્તા આવું કે તો લોકો આ વાત માની લે છે. The workers know they have no enemies except their masters. અને જે આ વર્કર, આ મજૂરો છે એમને ખબર છે they have no enemies. એનિમી એટલે દુશ્મન, એમને બીજો કોઈ દુશ્મન નથી. એક્સેપ્ટ એટલે કે ના સિવાય, એટલે કે આ બીજું કોણ? their masters.
their master એટલે કે એમના માલિકો. હવે આ વર્કરો જાણે છે કે એમના માલિકો સિવાય એમનો બીજો કોઈ દુશ્મન નથી. They know that their citizenship papers are no warranty for the safety of their wives and children. અને તમે જાણો છો સિટીઝનશિપ એટલે કે નાગરિકતા, સિટીઝન એટલે નાગરિક, સિટીઝનશિપ એટલે કે નાગરિકતા, પેપર્સ આર નો વોરંટી ઓફ ધ સેફટી ઓફ ધેર વાઇફ્સ એન્ડ ચિલ્ડ્રન. અને અહીંયા એમના જે નાગરિકતાના જે પત્રો છે, પેપર્સ છે, આર નો વોરંટી, જેમની કોઈ વોરંટી નથી આપવામાં આવતી. કઈ બાબતની? એક તો નાગરિકતાના પત્રોની, એક તો નાગરિકતાની ટૂંકમાં, અને સાથે સાથે સેફટી ઓફ ધેર વાઇફ્સ એન્ડ ચિલ્ડ્રન, એમના બાળકો અને એમના પત્નીની સેફટી, સુરક્ષા, એને પણ આ લોકો વોરંટી નથી આપતા. They know that honest sweat of struggle bring persistent toil and years of struggle bring them nothing worth fighting for. નવા શબ્દો જોઈએ મિત્રો. પહેલા ઓનેસ્ટ સ્વેટ, ઓનેસ્ટ એટલે કે પ્રામાણિક, સ્વેટ એટલે કે પરસેવો, ઓફ સ્ટ્રગલ બ્રિંગ persistent toil, persistent toil એટલે કે સતત મહેનત, એકધારી મહેનત, and years of struggle, struggle એટલે કે years of struggle આખો વર્ડ છે, વર્ષોનો સંઘર્ષ, bring them nothing worth fighting for. અર્થ જોઈએ. They know that, એ જાણે છે, આ મજૂરો શું જાણે છે? that honest sweat, આ પ્રામાણિક પરસેવો, of struggle bring persistent toil, આ પ્રામાણિક પરસેવાનો સંઘર્ષ, સાથે સાથે સતત મહેનત, years of struggle, વર્ષોનો સંઘર્ષ, bring them nothing worth fighting for, જેમાંથી કંઈ પણ નીકળ્યું નથી, વર્થ ફાઇટિંગ ફોર, કે જેમાંથી કોઈ પણ એવી વસ્તુ નથી એટલા વર્ષોમાં કે જેના માટે આ મજૂરો, આ લોકો એમના માટે લડવા તૈયાર થઈ જાય. આ આટલા વર્ષો સુધીમાં આ લોકો એમના માટે કંઈ કર્યું જ નથી. જે કંઈ કર્યું હોત તો આ લોકો લડવા તૈયાર હતા, પણ એવું કંઈક છે જ નહીં. Yet deep down in their foolish hearts they believe they a country. છતાં, yet છતાં, deep down in their foolish, foolish એટલે કે બાલિશ, અહીંયા મૂર્ખ નહીં પણ બાલિશ, hearts they believe, believe એટલે કે માનવું, they a country, છતાં પણ આ મજૂરો એના બાલિશ દિમાગની અંદર, એના બાલિશ મગજની અંદર એવું વિચારે છે કે આ મારું કન્ટ્રી છે, આ મારો દેશ છે. ઓ બ્લાઇન્ડ વેનિટી ઓફ સ્લેવ્સ. અને અહીંયા બ્લાઇન્ડ એટલે કે આંધળા, વેનિટી એટલે કે મિથ્યાભિમાની, મિથ્યાભિમાની એટલે કે ખુદનું અભિમાન હોય છે ને કે હું કંઈક છું, એને કહેવાય વેનિટી, મિથ્યાભિમાન, ઓફ સ્લેવ્સ, સ્લેવ્સ એટલે કે ગુલામો. અને છેલ્લે છતાં આ લોકો શું માને છે? કે આ ગુલામોનું મિથ્યાભિમાન છે. The clever ones up in the high places know how childish and silly the workers are. The clever ones એટલે કે હોશિયારમાંનો એક, up in the high place, up in the high place એટલે કે ઉચ્ચ જગ્યાએ બેઠેલો વ્યક્તિ, know, know એટલે કે જાણો, how childish કેટલા બાળ બુદ્ધિ, and silly, silly એટલે કે મૂર્ખ, the workers are જે ઉપર બેઠેલો અથવા તો બુદ્ધિશાળી કોઈ વ્યક્તિ છે, મતલબ જેની હાથમાં પાવર છે એવો કોઈ વ્યક્તિ છે જેને ખબર છે કે આ વર્કરો કેટલા બાળ બુદ્ધિ છે, મતલબ સામાન્ય રીતે સમજી જાય, કોઈ નાની એવી વાત આપો તો સમજી જાય એવા છે, and silly મૂર્ખ છે. They know that if the government dresses them up in a khaki and gives them a rifle and start them off with a band and banners, they will go forth the fight valiantly for their own enemies. શબ્દો જોઈએ મિત્રો. પહેલા the government એટલે કે સરકાર, up in a khaki gives them a rifle, rifle એટલે કે બંદૂક, તમે જાણતા હશો, start them off with a band and banners, band જે બેન્ડ આવતું જૂના જમાનાની અંદર, એ banners ધજા પતાકા, they will go forth to fight valiantly, valiantly એટલે કે બહાદુરીથી, of their own enemies દુશ્મનો. અને they know that એ જાણે છે, if the government dresses them, અને જો કદાચ સરકાર એમને ડ્રેસ આપી દે, dresses them up in khaki, ખાકી નો ડ્રેસ પહેરાવી દે, and give them a rifle અને રાઇફલ આપી દે એમના હાથમાં, and start them off with a band and banners અને સાથે સાથે બેન્ડ વગાડવામાં આવે, ધજા પતાકા લગાવી દેવામાં આવે, they will go for the fight valiantly for their own enemies.
તો આ લોકો શું કરશે કે આ જે સરકારના એનિમીઝ દુશ્મનો છે એની સાથે પણ આ લોકો મજૂરો બહાદુરીપૂર્વક લડવા વ્યા જશે. એ પોતાના વિશે નહીં વિચારે. They are thought that brave men die for their country's honor. અને એ લોકો શું વિચારે છે? થોટ વિચારવું, that brave એટલે કે હિંમત વાળો, man die મૃત્યુ પામવું, for their country's honor. અહીંયા honor નહીં પણ honor, h સાયલેન્ટ થાય છે મિત્રો. આ શબ્દ હંમેશા યાદ રાખો. honor એટલે કે માન સન્માન. અને એ લોકો તો એવું જ વિચારે છે કે brave man જે શક્તિવાળો વ્યક્તિ છે, brave છે, એ એના કન્ટ્રી, એના દેશ માટે, એના દેશના માન માટે મૃત્યુ પણ પામે છે. What a price to pay for a wages idea, the lives of millions of young men. What the price? Price એટલે કે કિંમત. To pay for a wages. Wages એટલે કે તથ્ય વિહીન, જેની પાછળ કોઈ કારણ જ ન હોય, તથ્ય, હકીકત જ ન હોય. Idea, the lives of millions of young men. અને આ કેવી તથ્ય વિહીન, આ કેવો કોઈ વિચાર વિહીન, કોઈ આઈડિયા જ નથી એવી વાત છે કે જે હકીકતમાં ધ લાઇવ્સ ઓફ મિલિયન ઓફ યંગ મેન, કે જે હકીકતમાં હજારો કે લાખો લોકોને સ્પર્શે છે. અધર મિલિયન્સ ક્રિપલ્ડ એન્ડ બ્લાઇન્ડેડ ફોર લાઈફ. જ્યારે બીજા અડધાની વાત કરીએ તો ક્રિપલ્ડ એટલે કે અપંગ છે, એન્ડ બ્લાઇન્ડેડ ફોર લાઈફ કે જે અંધ થઈ ચૂક્યા છે. એક્ઝિસ્ટન્સ made horrible for still more millions of human beings. અને existent એટલે કે અસ્તિત્વ. અસ્તિત્વ એટલે શું કે હું અહીંયા છું, મારું અસ્તિત્વ છે, અને અસ્તિત્વ કે made horrible એટલે કે ભયાનક થાય, પણ અહીંયા horrible એટલે કે જોખમી. for still more millions of human beings. અને હજી પણ હજારો કે લાખો લોકો માટે અસ્તિત્વ જોખમી બની ચૂક્યું છે. The achievement and legacy of generation swept away in a moment, and nobody better off for all the misery. Achievement એટલે કે સિદ્ધિઓ. આપણે એમ કહીએ ને કે મેં અચીવ કર્યું, મેં સિદ્ધ કર્યું. હવે અચીવમેન્ટ એટલે કે સિદ્ધિઓ. and legacy એટલે કે પેઢીઓ. આપણા દાદા, પછી આપણા પપ્પા, પછી આપણે, આને કહેવાય પેઢી. આ પેઢીઓ ઓફ જનરેશન એટલે તમે જાણો છો. સ્વેપ્ટ એટલે દૂર ખસેડી દેવું, દૂર મોકલી દેવું. ઇન અ મોમેન્ટ એન્ડ નોબડી બેટર ઓફ એટલે કે કલ્યાણ, કંઈક સારું. ફોર ઓલ ધ મિઝરી મુશ્કેલીઓ. અને ધ અચીવમેન્ટ આમાંની સિદ્ધિઓ એન્ડ લેગસી પેઢી દર પેઢીમાંથી ઘણા લોકોની ઘણી સિદ્ધિઓ પણ હશે જે સ્વેપ્ટ આવે, જે દૂર ખસેડી દેવામાં આવે છે. ઇન અ મોમેન્ટ એક સેકન્ડમાં જ, એક ક્ષણમાં જ. એન્ડ nobody better off for all the miseries. અને એમની મુશ્કેલીઓ બાબતે કોઈ કલ્યાણનું, કોઈ સારું વિચાર કરતું. This terrible sacrifice would be comprehensible if the thing you die for and call country fed, clothed, housed and warmed you, educate and chased your children. This terrible એટલે કે ભયંકર, sacrifice એટલે કે બલિદાન, would be comprehensible મતલબ બુદ્ધિગ્રાહ્ય, માનવામાં આવે એવું, કઈક કારણ હોય એવું, કઈક ગળે ઉતરે એવું, એને કહેવાય comprehensible. If the thing you die, આ ભયંકર એવા જે બલિદાનો આપવામાં આવે છે એ તો જ બુદ્ધિગ્રાહ્ય બને, તો જ માનવામાં આવે. If the thing, જો એ વસ્તુઓ, you die for, તમે જે વસ્તુઓ માટે મૃત્યુ પામો છો એ વસ્તુઓ, for and call country fed, you die for and call country fed, જો તમે મૃત્યુ પામો તો એ કન્ટ્રી, એ દેશને કહો કે તમને ખવડાવે, ટૂંકમાં તમારી પાછળ વધેલા લોકોને ખવડાવે. ક્લોથ સારા કપડા આપે, હાઉસ્ડ સારું મકાન આપે, એન્ડ વાર્મ્ડ એટલે કે હૂંફ આપે, ટુ યુ તમને. અને આના માટે હૂંફ આપી એટલે શું? હૂંફ આપો એટલે કે હું તમારી સાથે છું, આવું જે ભાવના કહેવાય. હમણાં આપણે જોયું મિત્રો કે લોકડાઉન ની અંદર ઘણા લોકો માટે ખૂબ કપરો સમય બની ચૂકેલો. ઘણા પાસે પોતાનું સર્વાઈવલ, પોતાનું જીવન ચલાવવા માટેના પણ પૈસા ખાલી થઈ ચૂક્યા હતા. ત્યારે પણ કોઈ વ્યક્તિ, એમનો મિત્ર, કોઈ સગા સંબંધી આવીને એમ કે હું તમારી સાથે છું, ચિંતા ન કરતા, તો ઘણી બધી હિંમત મળી રહી. અહીંયા પણ આ મજૂરોની પાસે ખાલી કોઈ ગવર્મેન્ટ, કોઈ સારો સત્તાધારી પક્ષ કે કોઈ સત્તાધારી વ્યક્તિ આવીને એટલું કહે કે હું તમારી સાથે છું, તો એમને સારી હૂંફ મળી રહી. એ અહીંયા કહેવા માંગે છે. Educated and cherished your children.
એજ્યુકેટેડ એટલે કે સારું એવું શિક્ષણ, અને ચેરિસ્ડ એટલે કે સાર સંભાળ ટુ યોર ચિલ્ડ્રન, તમારા બાળકોને મળવી જોઈએ. તમે જે આ બધું સેક્રિફાઈસ કરો છો, તમે જે લડવા માટે તૈયાર થાવ છો, ભયંકર લડત આપવા તૈયાર થાવ છો, એ તો જ માનવામાં આવે જો આ બધી વસ્તુ તમને સારું ખવડાવતા હોય, સારું કપડાં આપતા હોય, સારું રહેઠાણ આપતા હોય, તમને સારી હૂંફ આપતા હોય, તમારા બાળકોને સારું એજ્યુકેશન અને સાર સંભાળ આપતા હોય, તો જ આ કન્ટ્રી માટે કરાય. I think the workers are the most unselfish of the children of man. Unselfish એટલે કે નિસ્વાર્થ. અને મારા મત મુજબ વર્કર્સ એટલે કે મજૂર લોકો unselfish of the children of man, માણસોમાંનો બાળકનો એક એવો પ્રકાર છે જે નિસ્વાર્થ છે. મતલબ એ કોઈ સ્વાર્થ નથી રાખતો, એ બસ કામ કરે છે. They toil and live and die for other people's country, other people's content, other people's liabilities and other people's happiness. They toil એટલે કે કઠોર પરિશ્રમ કરે છે, એ કઠોર પરિશ્રમ કરે છે. And live and die for, જીવે છે અને મૃત્યુ સુધી મરે છે, મૃત્યુ પામે છે ત્યાં સુધી. For other people's country, બીજા લોકોનો દેશ માટે. Other people's content, ભૂભાગ, contains એટલે કે ખુશી, ભૂભાગ, બીજા લોકોનો ભૂભાગ માટે. Other people's liabilities મતલબ સ્વતંત્રતા, બીજા લોકોની સ્વતંત્રતા માટે. And other people's happiness, બીજા લોકોની ખુશી માટે. આ મજૂર વર્ગ એવો છે જે બીજા માટે એટલો બધો કઠોર પરિશ્રમ કરે છે. The workers have no liabilities of their own, અને આ વર્કરને પોતાની ખુદની કોઈ સ્વતંત્રતા જ નથી. They are not free when they are compelled to work 12 or 10 or 8 hours a day. એ લોકો અહીંયા they are not free, free હોવું એટલે કે અહીંયા છૂટું હોવું નહીં, પણ સ્વતંત્ર હોવું. એ લોકો એટલા પણ સ્વતંત્ર નથી કે they are compelled એટલે કે જોતરવું, એમને જોતરવામાં આવે છે to the work, કેવા કામમાં? 12 or 10 or 8 hours a day, 12, 10 કે 8 કલાક એક દિવસના કામમાં એમને જોતરી દેવામાં આવે છે, એમને ખેંચી દેવામાં આવે છે. They are not free when they are ill paid for their existing toil. એ લોકો એટલા પણ સ્વતંત્ર નથી જ્યારે ill paid, જ્યારે બીમાર પડે ત્યારે પણ એમને કાળી મજૂરી કરવી પડે છે. They are not free when their children must labor in mills, factories and starve, and when their woman may be driven by poverty lives in the shame. They are not free, એ ત્યારે પણ સ્વતંત્ર નથી when their children, ત્યારે એમના બાળકો must labor in mills, એમના બાળકોને જેમને મિલ્સની અંદર મજૂરી કરવી પડે છે, લેબર મજૂરી કરવી પડે છે. And factories, કારખાનાની અંદર મજૂરી કરવી પડે છે. Or starve, or કે ક્યારેક ક્યારેક તો ભૂખે પણ મરે છે. And when their women may be driven by poverty to live of shame, અને ત્યારે પણ એ લોકો સ્વતંત્ર નથી જ્યારે એમની સ્ત્રીઓ driven by poverty એટલે કે ગરીબાઈ દ્વારા એમને ખેંચવામાં આવતી અથવા તો ગરીબાઈમાં મરતા હોય, લીવ ઓફ ધ શેમ કે જેની એમને શરમ પણ આવતી હોય છે, ત્યારે પણ આ મજૂર લોકો સ્વતંત્ર નથી એટલે કે કંઈક કરી શકતા નથી, કારણ કે જે હાઈ પાવર ઓથોરિટીઝ છે એમને દબાવીને રાખે છે, એમને નીચે જ રાખે છે, એટલા માટે એ પોતાની રીતે કંઈક કરવા સ્વતંત્ર નથી. They are not free when they are clubbed and imprisoned because they go on a strike for a rise of wages and for the basic justice that is right for the human being. અને એ લોકો ત્યારે પણ સ્વતંત્ર નથી when they are clubbed and imprisoned. એ લોકો જ્યારે બળવો કરે ત્યારે એમને imprisoned એટલે કે જેલ ભેગા કરી દેવામાં આવે. શું કામ? because કારણ કે they go on a strike, એ લોકો હડતાલ કરે છે for a rise of wages એટલે કે વેતનનો વધારા માટે જ્યારે એ લોકો હડતાલ કરે, and for the basic justice એટલે કે મૂળભૂત ન્યાય, કે એમને જે મૂળભૂત ન્યાય મળવો જોઈએ એના માટે હડતાલ કરે, that is their right as human being, કે જે એમનો માણસ તરીકેનો એક રાઈટ હક છે, આવું જ્યારે કરે છે ત્યારે એમને જેલ ભેગા કરી દેવામાં આવે છે. What do you think, friends? What will happen next? શું લાગે છે મિત્રો, આગળ શું થશે હવે? On which topic Helen Keller will speak? આગળ હવે હેલન કેલર કયા વિષય ઉપર બોલશે?
અત્યાર સુધી તો એ મજૂર અને મજૂર બાબત ઉપર જ વાત કરે છે, મજૂરની બાલિશતા છે એની ઉપર વાત કરે છે, અથવા તો મજૂરને કેવી રીતે મોટા લોકો દબાવે છે એના ઉપર વાત કરે છે. હવે શું લાગે છે આગળ શેના ઉપર વાત કરશે? કોમેન્ટ કરજો. હા, આ બધું જોશું આપણે આપણા પાર્ટ નંબર 2 ની અંદર. મિત્રો અહીંયા તમારો આ ફર્સ્ટ પાર્ટ એન્ડ કરું છું. I hope you all understood it very well. આશા રાખું છું કે તમને દરેક મિત્રોને આ પહેલો પાર્ટ ખૂબ સારી રીતે સમજાઈ ગયો હોય. જો ખૂબ સારી રીતે સમજાઈ ગયો હોય તો હિટ ધ લાઈક બટન. પ્લીઝ લાઈક બટન શ્યોરલી દબાવજો. સાથે સાથે કોમેન્ટ ચોક્કસ કરજો કે હેલન કેલર આગળ કયા ટોપિક ઉપર વાત કરશે. વોટ ડુ યુ થિંક? તમને શું લાગે છે હેલન કેલર આગળ કયા ટોપિક ઉપર બોલશે? ચોક્કસ નીચે કોમેન્ટ બોક્સમાં મને કોમેન્ટ કરીને કહેજો. સાથે સાથે મિત્રો હમણાં મેં મારું YouTube નું એનાલિસિસ જોયું. જેટલા મિત્રો આ વિડીયો જોવે છે એમાંના 40% મિત્રોએ હજુ આ ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી. રિક્વેસ્ટ કરું છું મિત્રો, જો તમે હજુ આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને ભવિષ્યના વિડીયો પણ તમને સારી રીતે મળી શકે. અહીંયા તમારો આ પાર્ટ એન્ડ કરું છું. હવે આપણે મળશું આપણા નેક્સ્ટ પાર્ટની અંદર, બીજા પાર્ટની અંદર. ત્યારે કરશું આ સ્ટોરીને કન્ટિન્યુ. ટિલ ધેન બાય બાય, બી સેફ, બી હેલ્ધી. થેન્ક યુ એવરીવન. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. Thank you.